અહીં તમે જ્યાં જોવો ને તમને કોલેજ ઘણું બધી જગ્યાએ દેખાતું. અને આપણા ભાઈબંધની કોલેજ છે તો આવી જગ્યા છે ને અહીં આ બધા જો કોલેજ છે એક પૈસા દેખો કિસ तरह के जंगल में आ गए हैं हम. અક્ષયવાડી છે. અક્ષયવાડી છે એટલે બરોબર જો સ્વામિનારાયણ મંદિર છે. હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ અને જય સિયારામ. બસ આજનો વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે આપણા ભાઈબંધના ઘરે. વાગ્યા છે બપોરના 3. આપણે 9 ધોઈને રેડી થઈ ગયા છીએ. તો બસ આજનો વ્લોગ આપણે બનાવવા જવાનો છે. જોકે એ વ્લોગ બનાવવા જઈએ છીએ ને જગ્યા તે સ્પેશિયલ છે કેદારનાથ. એ મંદિરે જવું બહુ અઘરું છે પણ અમારા ભાવનગરમાં તે મિની કેદારનાથ બનાવવામાં આવ્યું છે મહાદેવનું મંદિર. હું તમને એ મિની કેદારનાથ અસલ આપણે જે કેદારનાથ મંદિર છે ને ભોળાનાથનું અસલ એવું જ તે મંદિર છે. એટલે હું એ જ તે મંદિર તમને આજે દેખાડવા લઈ જઈશ. અમારા ભાવનગરમાં બનેલું છે એ જ તે. તો હાલો આપણે મિની કેદારનાથ જવી દર્શન કરવી. તમને પણ હું દર્શન કરાવું. અને આપણો વ્લોગ એ તમારા ફૂલ તડકામાં બનાવવા જવાનો છે. આપણી સાયકલ તમારે છે રિપેરિંગમાં. જો તમારે રિપેરિંગ થઈ ગયું તો વચ્ચેથી આપણી સાયકલને હારો લેતા જવું. અહીંથી ટોપથી ઉઠી હાલીને જ જવાનું છે કેમ કે નાતે આપણી સાયકલ રિપેરિંગમાં નાખેલી છે. તો બસ આપણે આપણી સાયકલ લઈને અને ભાઈબંધ સાથે તમે હાલીને જાવી અને નાથી સાયકલ લઈને પછી જવું સીધે કેદારનાથ વ્લોગ બનાવવા મિની કેદારનાથ. હાલો જ્યાં અમારું ગામનું પાદર છે ને અહીંયા જો ભજનદાસ બાપાની સરસ મજાની મધુલી બનાવેલી છે. મેં તમને કોઈ દી બતાવી નહીં હોય. જો ભજનદાસ બાપા મસ્ત સરસ મજાની છે મધુલી બનાવેલી અહીં અમારા ગામમાં જ તે. જો આ જ તે અમારા રાધેવાડા ગામનો પાદર. જો મિત્રો રિક્ષાની સહાય મળી ગયા એટલે ટોપથી પોગી ગયા. જો આપણી સાયકલ અહીં જો મિત્રો આપણી સાયકલ રેડી થઈ ગઈ. આ હેન્ડલમાં કંઈક વાંધો હતો, હવે રેડી થઈ ગઈ છે. હવે આપણે આપણો આગળ સફર આપણી સાયકલ સાથે શરૂ કરશું. જો સામે ઓલી દાબેલીની દુકાન આ ટોપટી સર્કલ. અત્યારે જો બે મિત્રો આવવાના છે એટલે અમે એની વાત જોઈને ઊભા છે. આપણે સાયકલ લઈને આગળ હાલતા થવી બે ભાઈબંધ વાહે આપણી જ્યારે થઈ જાય એટલે હાલો આપણે આપણી સાયકલ લઈને સફર શરૂ કરવી. મિત્રો છે એક આ ને એક આ હાર થઈ ગયા. આપણી સાયકલ મફતમાં તે રિપેરિંગ થઈ ગઈ. કાંઈ હેન્ડલમાં થોડોક વાંધો હતો. એ ભાઈએ ઓઇલ બોઇલ નાખી બધું રેડી કરી દીધું. સવારે આમ 12 વાગે મૂકી દીધી હતી. તમે 3:30 આપણે સાયકલ લઈને આપણે આપણા વ્લોગ બનાવવા નીકળી ગયા. તો બાલો ચાલ્યા રાખીએ. આપણે સેટ ભગવાન છે કેદારનાથ. અહીંથી જોકે 7-8 કિલોમીટર છે. આપણે વહેલા પોગીને જો મિત્રો આપણે પાણીની ટાંકીએ પોગી ગયા છે. અહીંથી સીધું આપણે જાવું એટલે આપણે કેદારનાથ આવી જાય. મારા 8 થી 9ની નિશાળ છે ને એની વાહેરની સાઈડ જ છે. થોડુંક મંદિર આગવું છે એટલે આપણે વહેલા છતાં પોગી જાવ આપણી સાયકલ લઈને. તો ચાલુ રાખીએ આપણો સફર. જો અક્ષયવાડી, હા અક્ષયવાડી છે. અક્ષયવાડી છે એટલે મારો ભાઈ જો સ્વામિનારાયણ મંદિર છે. મોટું જબરું મંદિર છે, સૌથી મોટું અમારા ભાવનગરનું. જો ઉપર બિલ્ડિંગ બને છે ઓડી મોટી કરે. જો અમે આ બધી કોલેજ આવે ને એ સાઈડમાં વળ્યા છીએ. અને જ્યાં મોટી કોલેજ છે અમારા ભાવનગરની આ શામળદાસ કોલેજ. અહીંથી સીધું જવાનું છે. અહીંયા વચ્ચે બધી કોલેજ જ આવશે. જો અત્યારે હાલીને જઈ છીએ. સાયકલ હાંકીને ક્યાં તડકામાં થાકી ગયા. ફૂલ તડકો છે અને એમાં ફૂલ પરસો વળી ગયો અને એમાં ડબલ સવારી આપણે હાંકવાની એટલે હાલ્યા જઈ છીએ. અહીંયા બધી કોલેજ આવે છે. હું તમને કોલેજ બતાવતો રહીશ. અને બસ આપણે જલ્દી ત્યાં આપણા સ્થળે એટલે મિની કેદારનાથ પોગી જાઓ. તો બસ જોડાઈ રહો આપણા વ્લોગ સાથે. અહીંયા જેટલા કોલેજ છે એ બધા જો આ જંગલ છે એ તરફ વધુ જો ઝાડ હતા એ બધા ઉનાળામાં હાવ સુકાઈ ગયેલા ઝાડ છે બધા. જો એક પછી એક બધી કોલેજ છે. જો એ ભાઈ સીધી હાક ને ગાડી. જો એક પછી એક કોલેજ હશે. રાત પડે એટલે આ જગ્યા હાવ સુમસાન થઈ જાય. હા જો આ ત્યાં આપણા ભાઈબંધની કોલેજ છે. જો આ મંત્રાલય છે અમારા
ભાવનગર મામલતદાર એન્જિનિયર કોલેજ, અહીં બધી એન્જિનિયર કોલેજ, નર્સિંગ કોલેજ ને બધા ડિપ્લોમા ને બધી તરહની કોલેજ। આ રાસ્તે જૂના रास्ते बड़ा ही अजीब तरह का रास्ता है ये। देखो किस तरह के जंगल में आ गए हैं हम। शेण सड़ाई ले ओके हालो शुरू करिए पासू। थोड़ो હવે સુમસાન રસ્તાનો સફર પૂરો થયો છે, આગળ હાલ્યા જઈ છે। બાકી આટલી બધી આ જો કોલેજ છે ને બધી સુમસાન જગ્યાએ ઉપર હશે। વચ્ચે જેટલી કોલેજ આવી ને રાત પડે ને એટલે તમે જગ્યા જોવો ને તો હાવ સુમસાન થઈ જાય, કારણ કે અત્યારે પણ હાવ ખૂબ જ ઓછા માણસ હોય તો સાંજે તો હાવ ઓછા જ હોય ને। ફાઇનલી અમે મિની કેદારનાથ પહોંચી ગયા છે। તો ફાઇનલી જો આ રહ્યું મિની કેદારનાથ અમારા ભાવનગરનું। કેમ છે બાકી? હર હર મહાદેવ શિવ શંભુ, જય દેવનાથ મહાદેવ। જો આ તરહનું લોકેશન છે અહીંનું। આજે મંગળવાર છે એટલે અહીં ખૂબ જ ઓછા માણસ છે। હાલો હું તમને દર્શન કરાવું। જો અહીં આ તરહનું પાસે લોકેશન છે, આ ફોટા પડવા હોય ને તો તમારે અહીંયા આવી શકાય। આ તરહનું છે બધું। જો અમે બધા મેદાન બધા ક્રિકેટ રમવા આવ્યા રાખે। મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા, હું બાકી મંદિરના પણ તમને દર્શન કરાવું। જો ગમે એ મંદિર હોય આપણે હનુમાન દાદા તો બેઠા જ હોય। જો સમર્થ હનુમાનજી મહારાજ। જો અહીં શનિદેવનું પણ મંદિર છે। અને અહીંથી આપણે આગળ જઈએ એટલે તરત અહીં મિની શિવલિંગ પણ બનાવવામાં આવેલું છે। જો અને આ મેદાન છે અને આ તારાનું છે જો મિની કેદારનાથ મંદિર। અને આ બધા જે ફોટોગ્રાફરમાં પડ્યા છે। જો આ તારાનું છે આપણું મિની કેદારનાથ। અસલ લાગે કે નહીં? જે ઓલું મિની કેદારનાથ છે, જે મેન મંદિર છે ભોળાનાથનું મંદિર કેદારનાથ મહાદેવ, અસલ એવું જ લાગે કે નહીં? ભાવનગરમાં અસલ એવું જ ટાઈપનું બનાવેલું છે। જો દેવનાથ મહાદેવ છે અહીં છે મંદિર કેદારનાથ જેવું, અને મહાદેવ અંદર મહાદેવનું નામ દેવનાથ મહાદેવ છે। હું તમને મિની કેદારનાથ મહાદેવ મંદિર બતાડ્યું, આખું મિની કેદારનાથ બતાડ્યું મંદિર। તો આ મંદિરમાં મારા આખા બ્લોગમાં તમને કેવી મજા આવી અને આ મંદિર જોઈને તમને કેવું લાગ્યું અને મજા આવી કે નહીં એ કોમેન્ટ કરી દેજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, આપણે દેવનાથ મહાદેવ જ લખી દેજો। અને આ તારાનું હતું આપણું મિની કેદારનાથ મહાદેવ। તો આપણે જો આપણો સફર પાછું શરૂ કરી છે સાયકલ અને ઘર તરફ જવા। તો બાલો આપણે આપણા ઘરે જઈએ। અને આવું હતું જો મિની કેદારનાથ, ખૂબ જ મસ્તીનું ફરવાલાયક સ્થળ છે। તમે અહીં આવો તો આવજો, મજા આવી જાય। આપણા ભાવનગરમાં આવો ને ત્યારે મિની કેદારનાથ અહીં જ દર્શન થઈ જાય। સાયકલ એને ઉપાડશું હવે ઘર તરફ જવા। આવી જગ્યા છે અને અહીં આ બધા જો કોલેજ છે એક પછી એક જો, અને અહીં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે। જો અહીંયા બધા કોલેજ, જી હોસ્ટેલ છે, યુજી હોસ્ટેલ, અને આ બધા કોલેજો। ફાઇનલી આપણે રોડે ચડી ગયા થઈ હવે। તો જો અમારા ભાવનગરની મામલતદાર કચેરી છે। જો અહીં તમે જ્યાં જોવો ને તમને કોલેજ ભણવું તો બધી જગ્યાએ દેખાતું હોય એકદાર। અને ડિપ્લોમાની કોલેજ છે। જો આ ડિપ્લોમા, અને આપણા ભાઈબંધની કોલેજ છે। જો અત્યારે તો બધા કોલેજ કરે છે। આપણે બસ જો 12મા ધોરણની 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે આ કોલેજના એડમિશન શરૂ થાય એટલે આપણે પણ કોલેજ કરવાની છે। જો અહીં સાઈડ તે કોલેજ કરવી કે બીજી સાઈડ કોલેજ કરવી, અહીં તો પણ જંગલ જ છે એક ધારો। જો હજી આમ બધા જુઓ ને જગ્યા અને બિલ્ડિંગ બધી આમ કે ને ભૂલ જેવી છે। જુઓ તો ખરી આ કઈ તરહનો બધા કોલેજ મને વિચાર થાય। જુઓ લ્યો ભાવનગરમાં આ તરહને કોલેજની જગ્યાઓ છે। જો ટાઈપ ડેન્જર ટાઈપ। જો તમારા આર્ટ્સ, કોમર્સ,
સાયન્સ, પછી પોલીસનું હોય, નર્સિંગનું હોય, એન્જિનિયર હોય, ડિપ્લો હોય, નવી તરહની બધી એટલે બધી આપણા ભાવનગરમાં કોલેજો છે. એટલે દોડું આવવાનું. એટલે અમે આ કોલેજોના પ્રદેશમાંથી બહાર આવી ગયા રોડ ઉપર અને હવે જવા દેવું પાછા ઘર તરફ. તો ફાઇનલી મિત્રો જો આપણે પાણીની ટાંકીએ પહોંચી ગયા છીએ. જેમ પાણીની ટાંકીની સામે સાઈડ આપણે ઢાળ ઉતરીને આવ્યા એવી રીતે સામે સાઈડ ઢાળ ઉતરીને આપણે આપણા ગામ તરફ જવાનું છે. અમે વિક્ટોરિયા પાર્ક, ફેમસ આપણા વ્લોગનો પાર્ક હો ભાઈ. મેન તો આપણે ગમે ના જઈએ, વચ્ચે ટોપટી સર્કલ આવે, ટોપટી સર્કલ વટી ભેગું તો આપણે અડેવાડા ગામ આવી જાય. એ તે કે ને લક્ષ્મણ રેખા છે અમારા ગામ. ફાઇનલી આપણે ટોપટી સર્કલે પહોંચી ગયા. તો ફાઇનલી આપણે આપણા ભાઈબંધના ઘરે પહોંચી ગયા. સાયકલ મૂકીને જાઓ અંદર. તો ફાઇનલી આપણે આપણો કેદારનાથનો વ્લોગ બનાવીને ઘરે આવી ગયા છે. તો બસ આજનો વ્લોગનો એન્ડિંગ કરી પહેલાં હું તમને એક વાત કહી દઉં કે મારી ચેનલમાં જાજા ભાગના મેં તમને મંદિરના તે બ્લોગ બનાવેલા છે. મેં ભાવનગરના તમામ જાજા ભાગના મંદિર મેં તમને મારી ચેનલમાં બ્લોગ દ્વારા બતાવ્યા છે. તો બસ એ ચેનલમાં જઈને આપણે બધા આખા ભાવનગરના મંદિરના દર્શન કરી લઈશું. અને મંદિર હવે ભાવનગરમાં ખૂટવા મળ્યા છે એટલે અમારે ભાવનગરની બહાર જવું પડે એવી રીતના છે બ્લોગ બનાવવા. એટલે બ્લોગ પણ બહુ બધા એક પછી એક બ્લોગ એ તે બહુ મોડા આવશે. કારણ કે ભાવનગરની બહાર જઈને બ્લોગ બનાવવો એટલે વાર તો લાગે તે. અને દર વખતે તો રોજે તમે કાંઈ એટલી બધી આગે બહાર જઈ ન કે એટલે બ્લોગ પણ આપણા મોડા આવે. એની કરતાં જો તમને કાંઈક સારું લાગે કે હું જે બ્લોગ હું ઘરે બેઠા બનાવી શકું કે ચેલેન્જ લઈ શકું, એવા જે તમને સારા આઈડિયાસ હોય તે તમે મારા બ્લોગમાં જઈને કમેન્ટ કરો. અને એ કમેન્ટ ઉપરથી હું એક સારો બ્લોગ બનાવીશ જેની કમેન્ટ મને સારી લાગે. અને અમારા બ્લોગમાં હું જે કમેન્ટ એને સારી કરીએ છીએ એનું નામ પણ લઈશ. તો બસ સારી કમેન્ટ કરો કે જે આવા તમારા આઈડિયાસ હોય કે આવા બ્લોગ બનાવો જે મારાથી બની શકે એનો હું બ્લોગ બનાવીશ. તો બસ ફરી મળીશું આપણા નેક્સ્ટ બ્લોગમાં. જ્યાં સુધી સૌને જય સિયારામ.